આ બ્લોગમાં આગળ જુઓ. પહોંચી ગયા છે આપણે શ્રી લંબે હનુમાન મંદિરે. જય હનુમાનજી મહારાજ. सुरलाय रघुपति गिरी बोध बनाए तुम प्रिय भरत संभाय शतंतु बरोस गावे इसके श्री पदे कंठ लगावे सनकादि ब्रह्मा. જે તમને એક મસ્ત વ્યવસ્થિત અને ખૂબ જ સરસ અને સુંદર મંદિરના દર્શન કરાવીશું. અહીંયા મંદિર બનાવવામાં આવેલ છે રામ લક્ષ્મણ જાનકી અને હનુમાનજી મહારાજ, અને એવું ખૂબ જ સરસ અને સુંદર એટલું બધું, અને તમે પ્રતિમામાંથી જોઈ શકો છો કેટલું બધું તેજ નીકળી રહ્યું છે, અને ખૂબ જ સરસ મંદિર બનાવવામાં આવેલ છે અહીંયા. અને અહીંયા હનુમાનજી મહારાજ બિરાજમાન છે આપણા. હે રામ અહીંયા સંતોષી માતાજી બિરાજમાન છે. આજે આપણે લંબે હનુમાનજી મંદિર છે એની બાજુમાં જ આવેલું છે મંદિર. તમે જો માતાજીના દર્શન કરી શકો છો. અહીંયા ખોડિયાર માતાજીનું મંદિર બનાવવામાં આવેલ છે બાજુમાં જ. તમે માતાજીના દર્શન કરી શકો છો. ખૂબ જ સરસ મંદિર બનાવવામાં આવેલ છે અહીંયા. અગિયારમુખી હનુમાનજી મહારાજનું મંદિર તમે જોઈ શકો છો. અહીંયા હનુમાનજી મહારાજના દુર્લભ દર્શન છે આ, અને ખૂબ જ જૂનું અને પૌરાણિક મંદિર તમે કહી શકો છો. અહીંયા હનુમાન દાદાનું ખૂબ જ સરસ દર્શન અહીંયા થાય છે આપણે, અને અહીંયા આવીને ઘણી બધી શાંતિ મળશે તમને. એકવાર અહીંયા આવીને જરૂરથી દર્શન કરજો દાદાના, ને દાદા તમારું કષ્ટ હરે એવી જ આપણે દાદાને પ્રાર્થના કરીએ છીએ, ને સર્વને તંદુરસ્ત રાખે એવી જ દાદાને આપણે પ્રાર્થના કરીએ છીએ. અંતર્યામી સબકા સ્વામી तेरे चरणों में चारों धाम हे राम है.
આખે આખું તમને જે બ્યુટી છે ભવનાથ તળેટીની આખે આખી તમને બતાવી વિડીયોમાં આવા જ અવનવા વ્લોગ આપણે લઈને આવતા રહીશું. જો તમે નવા છો મારી ચેનલ પર સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ જરૂરથી કરજો. અને ફરીથી પાછા મળીશું આપણે એક નવા બ્લોગમાં. આવા જ અવનવા બ્લોગ આપણી ચેનલ ઉપર આવતા રહેશે અને આવા સુંદર મજાના બ્લોગ તમને હું બતાવતો રહીશ. તો અહીંયા આપણે ખતમ કરીએ છીએ બ્લોગને અને મળીશું નવા બ્લોગમાં. જો તમે નવા છો મારી ચેનલ ઉપર સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ જરૂરથી કરજો. આવા નવા બ્લોગ મારી ચેનલ ઉપર આવતા રહેશે અને ઘણા બધા આપણે સ્થળ હજી એક્સપ્લોર કરવાના બાકી છે. અને ત્યાં સુધી મને રજા આપજો અને મળીશું નવા બ્લોગમાં. તો ચાલો ખતમ કરીએ અહીંયા બ્લોગને. હર હર મહાદેવ, જય માતાજી.